કાળો નાગ કહેવાય. સતી તોરલ સામો લાંબો હાથ નથી કરી શક્યો. શું કામ? ભજનનો પાવર હતો તોરલ પાસે. નકર હવે એક ઝાટકો મારતા જાડેજાને વાર કેટલી બાપુ હારા હારા જો ધૂળ ખવડાવી દીધું. એક બૈરું સામે બોલતું હોય એને ઉપાડવામાં વાર કેટલી લાગે. જો ભજનની તાકાતની વાત કરું છું. જાડેજો ને તોરલ બે વાત કરે ને તોરલે કીધું જો માર્ગે સડી જાવ માણસનો અવતાર મળ્યો છે. આ એકતારો કરી તલવાર ન કરીએ કે તમે વેમમાં છો, બાકી રોતા નહીં આવડે. પછી જાડેજો કહે છે કે તો આનું પ્રમાણ મને આપો. હવે અહીંયા તોરલે કઈ બે ભજન ગાયા હોત તો જાડેજો સમજી જાત. તોરલે કીધું કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ વાત કરતા વાર લાગે. દરિયો આવ્યો ને હોડીમાં બેઠા ને ઉપડ્યા દરિયામાં. એ મધ દરિયે હોડી પૂગીને પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીંડ્યા ને ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ રહ 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 મીડ્યો રોવા. ઓ ભાઈ, ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો. અને એક લખવું હોય તો લખી રાખજો. જેથી યમના દૂત આવે ને તેથી છોકરા ઉભા છે, વહુ ઊભી છે, મા બાપ ઉભા છે.